આદિવાસી સમાજના યુવાનના લગ્ન ભરૂચ જિલ્લાના ચરખી ગામમાં હતા। આ યુવાને વાજતે ગાજતે ધામધૂમપૂર્વક લગ્ન કર્યા। તે પોતાની જાન છે હેલિકોપ્ટરમાં લઈ ગયો હતો ને તેમણે આ સમગ્ર જે વિડીયો છે હેલિકોપ્ટરના જાનનો તે સોશિયલ મીડિયા ઉપર પણ મૂક્યો હતો। ત્યારે ચરોતરના એક અને અન્ય જગ્યાએ એક યુવક દ્વારા આદિવાસી સમાજને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી। બસ સોશિયલ મીડિયા ઉપર આ ટિપ્પણી સામે આવ્યા બાદ આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ઘટનાના સંદર્ભમાં આદિવાસી સમાજના નેતા મહેશ વસાવા અને દિલીપ વસાવા પણ મેદાને આવ્યા હતા। મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તીર કામઠા સાથે આદિવાસી સમાજના લોકો છે તે આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી શું માંગ કરી છે ને શું ચીમકી આપી છે તે સાંભળી લો। મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવે છે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર, એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે, છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે, જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ અહીં અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે, એક કચ્છનો પણ બોલી ગયો છે, એને કઈ પોલીસ કાર્યવાહી નથી કરતી। બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છું કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર, જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે। નહીં તો અમારો સમાજ આ ખુન્નસી સમાજ છે, શાંત સમાજ છે, પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે તીર કામઠા ધારિયા બાલા લઈને નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે। એ અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિનું પ્રતીક છે। એ અમારા રોજગારી માટેના ઓજારો છે, અમારા ખોરાક માટેના ઓજારો હતા, કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રીને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે આજે અહીંથી આવેદન કરીએ છીએ, એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે ને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે, માફી પણ માગવા લાયક એ માણસ છે જ નથી, એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી, એટલે એને હાચવવાનું કામ તમે કરજો, જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું। આપણે સાંભળ્યા હતા ભાજપના નેતા મહેશ વસાવા। તેમના મામલાના સંદર્ભમાં આદિવાસી સમાજને લઈને અભદ્ર ટિપ્પણી કરનારા જે લોકો છે તેમની સામે કડક પગલાં લેવા તેમણે માંગ કરી છે અને કહ્યું છે કે પોલીસ દ્વારા મામલે કાર્યવાહી કરવામાં આવે। તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે। એટલું જ નહીં, તેમના મામલે કહ્યું છે કે આવા માનસિકતા ધરાવનારા લોકો છે તેમની ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓને આગામી દિવસોમાં તીર કામઠા સાથે રસ્તા ઉપર ઉતરવું પડશે। આ મામલાના સંદર્ભમાં આદિવાસી નેતા દિલીપ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓએ શું પ્રહાર કર્યા છે અને શું માંગ કરી છે તે સાંભળી લો। આ જે ઘટના બની છે ચરોતરના લાલભાઈએ જે સોશિયલ મીડિયામાં જે લખીને જે મા બેન વિશે લખ્યું છે તો એ અમારા સમાજ માટે એકદમ કલંકરૂપ છે ને આવા તત્વોને કદી બી ચલવી નહીં લેવાય। આ લોકોને આવેદન નહીં પણ આ લોકોને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ ને આ સરકારોએ જે અમારા સમાજને એ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે, અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી બી ચલવી નહીં લઈ ને અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે। પહેલા જેવું કઈ અભણ નથી, હવે દરેક મા બેટી ભણેલી છે, દરેક યુવાન ભણેલો છે, તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો ટિપ્પણીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકીની જે જ્ઞાતિના લોકો છે એ લોકોએ ભોગવવું પડશે અને અમારો સમાજ કદી બી ચલવી નહીં લે ને આ એફઆઈઆર કરાવીને જ રહેશે। જો એફઆઈઆર નહીં કરીને જો એને સજા નહીં કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જઈ અને જાતે ન્યાય માંગીને એ જાતે એનું પગલું ભરશે એવું અમે આ ખાતરી આપીએ છીએ બધા। આપણે સાંભળ્યા હતા ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા। તેમણે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। જેવી રીતે
આ ચરોતરના લાલભાઈ નામના એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા ઉપર આદિવાસી સમાજને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. તે મામલામાં આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આદિવાસી સમાજે શિક્ષિત સમાજ હોવાની વાત દિલીપ વસાવાએ કરી છે અને કહ્યું છે કે આ પ્રકારની જે વાત ટિપ્પણી છે જે કરી રહ્યા છે આરોપીઓ તે ક્યારેક પણ ચલાવી લેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે જો આ મામલે પોલીસ કડક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની શરૂઆત પણ થશે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.